ખેડૂતના મિત્ર અને કુદરતના કામદાર અળસિયા રાત દિવસ મફત શ્રમ કરી કચરામાંથી સોના જેવું ખાતર બનાવે છે. માટીને જીવંત બનાવી ધરતીને ધબકતી રાખે છે. તેવી જ રીતે પશુ, પક્ષી, નાના જીવજંતુઓ ખેતીમાં ખેડૂતના સાચા સાથી બની સમૃદ્ધિ બક્ષે છે. માતા મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર બારડોલી, જિલ્લો સુરત. આપ જોઈ શકો છો આ શેરડીનું જે 6x2.5 ફૂટનું આ જે મોડેલ છે, બિલકુલ ગૌકૃપા આધારિત ગોબર કમ્પોસ્ટ ખાતર અને એની સાથે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આ વચ્ચેના આંતરપાકમાં સહફસલમાં આ જે મગ બનાવેલા છે ગુજરાત 6 વેરાયટીના, હવે ધીરે ધીરે એની શીંગો પાકતી આવી છે, દાણા બેસી ગયા છે. આ વચ્ચેની જમીન એ ખેંચાયેલી છે અને આજુબાજુ પાળા થયા છે, છતાં પણ એ જે નાઇટ્રોજન ફિક્સિંગ માટેનું કામ થાય એટલા હેતુ માટે આ વચ્ચેના ભાગે જે લીલા પ્રવાસ તરીકે અને ખાસ કરીને એક કાસ્ટ આચ્છાદનના ભાગરૂપે આ સહપાક કરવામાં આવેલો છે. એ જે ગુજરાત 6ની આ વેરાયટી છે અને સરસ મજાના દાણા અને સરસ મજાની શીંગો બેસી ચૂકી છે. હવે ધીરે ધીરે જેમ જેમ પાકતો આવશે તેમ એની સૂકી શીંગોની લણણી કરવામાં આવશે અને જે આપણા આજુબાજુના ઝેરમુક્ત કઠોળ કે અનાજની જે ચાહક વર્ગ છે એવા મિત્રો સુધી આ પહોંચાડવામાં આવશે. તો આ કઠોળ અત્યારે અમે આજે અમારા 32 વીઘા શેરડીની અંદર એ તમામ શેરડીની અંદર આંતરપાકમાં આ રીતે ખાસ કરીને ગુજરાત 6 જે મગ છે જે અમે KVK નવસારીના જે દ્વારા પ્રાપ્ત થયેલા છે અને એનું તમામ જગ્યાએ વાવેતર કરેલું છે. પ્રાકૃતિક કૃષિમાં સહફસલ પાકોની વાત કરીએ તો 8232 વેરાયટી 6x2.5 ફૂટ પર રોપવામાં આવી છે. એક સિંગલ આઇટમના મિત્રો એની વચ્ચે આજે આ મગ એ ગુજરાત 6 મગનું વાવેતર કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો બંને પાકનો એક સરખો અને સરસ દાણાદાર દેખાઈ રહ્યો છે. આપ જોઈ શકો છો આ મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર બારડોલી, જિલ્લો સુરત, સ્ટેટ ગુજરાત ગૌકૃપા અમૃતમ આધારિત બેક્ટેરિયાથી કમ્પોસ્ટ થયેલું દેશી ગાયનું ગોબર અને એના પર આ પદ્ધતિથી આ કરવામાં આવ્યું છે. ઝેરમુક્ત પાક ઉત્પાદનમાં પ્રાકૃતિક કૃષિમાં જો વાત કરીએ તો આપણે દેશી પંચગવ્યો અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં ખાસ કરીને દેશી ગાયના ગોબર અને એને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાથી કમ્પોસ્ટ કરીને આ ખેતીની અંદર વાપરવામાં આવ્યું છે. આવું અમે અત્યારે 32 વીઘા જેટલી આ જે પૂરા વિસ્તારની અંદર જે શેરડી બનાવવામાં આવી છે જેની અંદર અત્યારે આ પ્રયોગ કરવામાં આવ્યો છે. અલગ અલગ અંતર છે, 8x5 બી છે, 6x2.5 છે, 4x4 છે, 4x2 છે. આ રીતે અલગ અલગ અંતરે વાવેતર કરેલ છે. તમામ વચ્ચે આંતરપાકમાં ખાસ કરીને ચોળી અને આ મગનું વાવેતર કરેલ છે. ચોળીમાં જોવે એટલો ગ્રોથ ના આવ્યો, એ મોસમ અસર કરી, પણ આ મગનું જોઈ શકો છો આપ. જમીન વચ્ચેની જમીન એ એટલી કસદાર નથી, ખેંચાઈ ચૂકેલી છે, કેમ કે બધું જ ગોબર આ વચ્ચેના શેરડીના ભાગ પર પૂરવામાં આવ્યું છે અને માટી બી ચડાવવામાં આવી છે. ત્યાર પછી આ જે આચ્છાદન માટે લાઈવ મલ્ચિંગ માટે આ જે મગના દાણા જે ગુજરાત 6 વેરાયટીનું વાવેતર કરવામાં આવ્યું, જે અમને KVK નવસારી કેન્દ્ર દ્વારા પ્રાપ્ત થયા હતા, તો એનું આ વાવેતર કર્યું છે અને આ સરસ મજાનું ઉત્પાદન આપ જોઈ શકો છો.
આ મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્રમાં એ અત્યારે જે આપ શેરડી જુઓ છો એ 2 સપ્ટેમ્બર 2024ના રોજ રોપવામાં આવેલી છે અને એ 6 બાય 2.5 ફૂટ પર જ્યારે રોપવામાં આવી ત્યારે સિંગલ આઈબડ એક ટુકડો જ્યારે નાખવામાં આવ્યો હતો અને અત્યારે આપ એનો ગ્રોથ જોઈ શકો છો, નવું ટીલરિંગ જોઈ શકો છો. અત્યારે આની અંદર 2 વારનું ગોબર કમ્પોસ્ટ ખાતર અને 6 થી 7 વાર જેટલા બેક્ટેરિયા એ વહન કરાવવામાં આવ્યા છે. 1 વારનો સ્પ્રે આપવામાં આવ્યા પછી ટૂંક સમયમાં બીજા સ્પ્રેનું વિચારી રહ્યા છે. તો અત્યારે આપ જોઈ શકો છો આ સરસ મજાનો એક ગ્રોથ કે જે આપણે કોમન જે નોર્મલી જે અત્યારે રાસાયણિક ખાતરમાં જે શેરડીનો જે ગ્રોથ હોય છે એના સમકક્ષ આ દેખાઈ રહ્યો છે. એટલે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં આ સરસ મજાનો ઝેરમુક્ત પાક તૈયાર થઈ રહ્યો છે, જેનો આવનારા દિવસોમાં જે ગોળ, ગુરુ અને જે ક્યુબ છે એ વગેરે બધી આઇટમો બનાવવામાં આવશે. એટલે મિત્રો આપ અત્યારથી આ જોઈ શકો છો. આ અમારું એક એવું મોડેલ છે કે જે આપ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ આ યુટ્યુબ અને મોબાઈલના માધ્યમથી આપ અત્યારે આ જોઈ શકો છો.